વેલકમ બેક. અને હવે વાત કરીએ રાજકોટના તરવૈયાઓની કે જેઓ સોમનાથથી દેલવાડા સુધી દરિયો ખેડવાનું સાહસ કરવાના છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશનના સ્વિમર્સ અનેરું સાહસ ખેડવા જઈ રહ્યા છે, જેમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે રાજકોટના તરવૈયાઓ સોમનાથથી દેલવાડા સુધી 150 કિલોમીટર સુધી ઓપન વોટર સી સ્વિમિંગ અને કયાકિંગ એડવેન્ચર એક્સપિડિશન કરવાના છે. 21 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી યોજાનારા એડવેન્ચરમાં 7 તરવૈયાઓમાંથી 3 તરવૈયાઓ દરિયામાં સ્વિમિંગ કરશે. દરિયાના મોજાઓ વચ્ચે યુવા તરવૈયાઓ સાહસ, સ્વચ્છતા અને ભક્તિનો સંદેશ આપશે, જેને પગલે તરવૈયાઓએ ખાસ ડાયટ અને કસરત કરવાની તૈયારીઓ શરૂ કરી છે. એક્સપિડિશન હું 1 યરથી તો પ્રેક્ટિસ કરી જ રહી છું. લોંગ ડિસ્ટન્સ સ્વિમર હું પોતે રહેલી છું, એટલે અને પ્લસ આમાં ડાયટનું બહુ ધ્યાન રાખવું પડે, એક્સરસાઇઝનું ધ્યાન રાખવું પડે. ટ્રેનિંગ તો સાઈડ બાય સાઈડ ચાલતી જ હોય. પ્લસ આ એક કરેજની વાત છે, કેમ કે સી એક ઓપન સ્પેસ છે. ત્યાં તમે ફિશ આવે, શાર્ક આવે, અગેન્સ્ટ કરંટ આવે, તો એ બધું ઓવરકમ કરવાની બી પ્રેક્ટિસ કરી રહી છું. મહત્વનું છે કે સોમનાથથી દેલવાડા સુધી યોજાનારા સ્વિમિંગ સાહસમાં સૂત્રાપાડા, દ્વારકા, સિકોતર માતા મંદિર બીચ, વેલણ હાઇટ હાઉસ અને ઘોઘલા, સિમોર બીચ સહિતના દરિયાઈ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને પગલે તરવૈયાઓને દરરોજ 15થી 20 કિલોમીટર સુધી દરિયો ખેડવો પડશે, જેને પગલે તરવૈયાઓની સુરક્ષા માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ તાલીમ લીધે સ્વિમિંગ ગાર્ડ પણ તરવૈયાઓની સાથે જ રહેશે. આ સાથે રેસ્ક્યુ ટીમ અને બોટ પણ સુરક્ષામાં જોડાશે. અમે અમારી સાથે જે ઇન્ડિયાનું લાઈફ સેવિંગ એક્ટિવિટીઝનું ગવર્નિંગ બોડી છે, ઇન્ડિયન લાઈફ સેવિંગ અને લાઈફ સેવિંગ સ્પોર્ટ્સ એસોસિએશન, એ અમારી સાથે કોલાબરેટ કરે છે. તો એમના જે ટ્રેન્ડ લાઈફ ગાર્ડ હશે એ અમારી સાથે રહેશે અને અમારી સાથે બોટ્સ હશે અને કયાક્સ હશે સ્વિમર્સ સાથે.